નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. રાતના 10 વાગી રહ્યા છે અને તમામ મોટા મુદ્દા પર નજર કરીશું. આજના 4 મુદ્દા પર પણ નજર કરીશું, જ્યાં પીએમ મોદીનો મહાસંવાદથી લઈ પાકિસ્તાન પર હુમલાના પણ સમાચાર પર નજર કરીશું. પરંતુ સૌથી પહેલા બ્રેકિંગ ન્યૂઝ બિગ વોલ પર પ્લે કરવામાં આવે. જે બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે, આપ જોઈ શકો છો આ ન્યૂઝ, જ્યાં અમદાવાદમાં એરપોર્ટ વિસ્તારમાં હોટલ તંદુરમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે. મૃતક મહિલાનું નામ નસરીન બાનુ હોવાનો ખુલાસો થયો છે અને હવે વધુ તપાસ ચાલી રહી છે. મહિલાની હત્યા થઈ હોય તે વાતની આશંકા છે. મૃતક મહિલાનું નામ નસરીન બાનુ હોવાનો ખુલાસો થયો છે અને હત્યાની પણ આશંકા છે. મૃતક મહિલા એરપોર્ટ પર કામ કરે છે. ઉત્તર પ્રદેશના સંત કબીરનગરની રહેવાસી મહિલા હોય તે વાત સામે આવી છે. એરપોર્ટ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. તો એરપોર્ટ નજીકથી હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આખરે મહિલાની હત્યા થઈ છે કે અન્ય કારણસર તેનું મૃત્યુ થયું છે, એવા અનેક સવાલ થઈ રહ્યા છે. પરંતુ હાલ એરપોર્ટ નજીકથી જે પ્રમાણે આખી આ ઘટના સામે આવી, એરપોર્ટ પોલીસ હાલ સ્થળ પર પહોંચી છે. સંવાદદાતા મેહર સોની ફોનલાઈન પર છે. મેહર, હત્યા થઈ હોય તેવી આશંકા છે. એરપોર્ટ નજીકથી મહિલાનો મૃતદેહ મળ્યો છે. હાલ કઈ દિશામાં તપાસ? હાર્દિક, એરપોર્ટ વિસ્તારમાં આવેલી જે હોટલ તંદુર છે ત્યાંથી આ યુવતીની જે લાશ છે તે મળી છે. પોલીસે ઘટના સ્થળ પહોંચી અને FSL ની મદદ લીધી અને તપાસ કરતા આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. 22 વર્ષીય જે યુવતી છે નસરીન બાનુ ફિરોઝ અખ્તર, જે યુપીની રહેવાસી છે અને અમદાવાદ એરપોર્ટ ઉપર કામ છે તે કરતી હતી. જો કે આ જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે યુવતીની હત્યા થઈ છે તેને ગળે ફાંસો આપીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા પાછળનું કારણ શું છે તે જાણવા માટે તપાસ જે છે તે તપાસ શરૂ કરી છે. હાલ એરપોર્ટ પોલીસ તે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ શરૂ કરી છે. મિહિર, આપ કહી રહ્યા છો ગળે ફાંસો આપીને જે પ્રમાણે મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ એ કેવી રીતે ખ્યાલ આવ્યો છે કે હત્યા કરવામાં આવી છે? કારણ કે શક્યતા એવી પણ થાય છે કે આપઘાત પણ કર્યો હોઈ શકે. હાર્દિક, પ્રાથમિક તપાસમાં આ યુવતીની જ્યારે લાશ મળી હતી ત્યારે પોલીસે આત્મહત્યા કરી હોવાની જે આશંકા હતી તે જોવા મળી હતી. પરંતુ FSL ની મદદ લીધી અને ત્યારબાદ તપાસ કરી કે જે આ રૂમમાં આ યુવતી સાથે અન્ય એક યુવક પણ હાજર હતો અને તે સમયે તે હતો એટલે તેની પૂછતાછ કરતા અને FSL ની મદદ લેતા સામે આવ્યું કે જે ગળે ફાંસો અપાવી અને આ હત્યા છે તે કરી હોવાનું અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. એટલે હાલ તો એરપોર્ટ પોલીસે FSL ની મદદથી પણ વધુ તપાસ શરૂ કરી છે કે આ હત્યા કઈ રીતના કરી છે, અન્ય કોઈ કારણ છે કે કેમ. હાર્દિક. બિલકુલ મિહિર, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રમાણે હાલ એક મહિલાનો મૃતદેહ એરપોર્ટ નજીકની હોટલમાંથી મળી આવ્યો છે અને હવે હત્યા થઈ હોય તેમ FSLની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હવે તે દિશામાં તપાસ આગળ વધશે કે આ જે હત્યા થઈ છે તે કોણે કરી છે અને શું અંગત અદાવત હતી કે કોઈ અન્ય કારણસર, તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. પરંતુ હાલ એરપોર્ટ પોલીસ એ સ્થળ પર પહોંચી છે, હોટલ તંદુરમાં પહોંચી છે, જ્યાં મહિલાની લાશ મળી આવી છે અને વધુ તપાસ હવે આગળ હાથ ધરવામાં આવશે.